કેમ છો? મજામાં ને મજામાં થશો. અમારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ મુંદાળા ગામના મૂડીધાર કહેવાય છે ના બિરાજમાન છે ખોડિયારમાં. ચાલો તો તેમના દર્શન કરાવું. આવી રીતનું કંઈક મંદિર છે પણ જોઈ શકો છો. પણ ધાર ઉપર જ છે તો તમને માતાજીનો પણ ઇતિહાસ પણ તમને કહું. પગથિયા છે સરસ મજાના. માતાજીના મંદિરે પોગી ગયા છીએ. આવું કંઈક માતાજીનું મંદિર છે સરસ મજાનું. પેલા તો આપણે દર્શન કરી લઈએ. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. આ કંઈક ખોડિયારમાંનું સ્થાનક છે. આમનો ઇતિહાસ છે મેં જાણ્યો છે એટલો તમને કઈ સંભળાવું. તો આ મુંદાળા ગામની મૂડીધાર કહેવાય. ત્યાં પથ્થર હતા, પેલા તો પથ્થર જ હતા. ત્યાં મિસ્ત્રી આવ્યા હતા પથ્થર તોડવા માટે. અચાનક લોહીનો ફુવારો ઉડ્યો આ પથ્થરમાંથી. તો એક મિસ્ત્રીનું મૃત્યુ અહીંયા થઈ ગયું હતું મિત્ર. એક મિસ્ત્રી વિયો ગયો હતો ઘરે, એ પણ હજી જીવે જ છે ને માતાજીને પણ ખૂબ માને છે અત્યારે. આવું કંઈક મંદિર છે સરસ મજાનું મિત્ર. તમને મિત્ર ઘંટ વગાડ્યો છે તો તમને સરસ મજાનો નજારો પણ દેખાડું છું. પવન બહુ સરસ મજાનો આવે છે. આવો કંઈક નજારો છે. માતાજીની સજાવું છે. આવો કંઈક નજારો છે મિત્ર. જુઓ તમે જોઈ શકો છો. પવન ચક્કી પણ મસ્ત દેખાય છે તમને. આપણો આજે ફર્સ્ટ વિડીયો છે આપણી ચેનલની અંદર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરજો મિત્ર. આવો કંઈક વ્યૂ આવે છે. પાછળ પણ તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો મિત્ર. માતાજીની ધજા પણ ફરતી તમે જોઈ શકશો મિત્ર. આવું કંઈક બેકગ્રાઉન્ડ છે ને કચરો હતો એટલે આપણે થોડુંક અહીંયા બીજા મિત્રોએ સળગાવ્યું છે કે સાફ સફાઈ થઈ જાય ને જગ્યા સરસ મજાની લાગે એવું. આવો કંઈક નજારો છે મિત્ર. વિડીયોમાં બિના રહેજો ઠેઠ સુધી. આપણે માતાજીની પ્રતિજ્ઞા ફરીએ છીએ. આવો કંઈક માતાજીનો પથ્થર પણ છે તમે જોઈ શકો. આવા અમુક જગ્યાએ આવો ઇતિહાસ તમને જાણવા મળે ને જોવા પણ મળે છે. એવું છે મિત્ર આમાં આની અંદર. માતાજી અહીંયા પણ બિરાજમાન છે તમે જોઈ શકો છો. અસલ માતાજીનું મુખ જેવું મુખ જ પણ તમે દેખાય કે જે આપણે સુબીની અંદર માતાજીનું મુખ જોઈએ ને એવું જ પણ દેખાય છે. તમે જોઈ શકો છો, નિહાળી શકો મિત્ર. આંખો સરસ મજાની છે. એ તો આપણે અલગથી લગાડેલી છે પણ મુખ જેવું જ આકાર આવે છે પથ્થરમાં. માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે.